નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી આજે કમોસમી વરસાદ સાથે ગરમીમાં થોડો ઘટાડો થશે, પરંતુ ઉકળાટ યથાવત રહેશે। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। आज मई के लिए आज का जो पूर्वानुमान है, इसके हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में। इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा, अरावली, माहीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है। इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। इस पर हम येलो वार्निंग आज दिए हुए हैं और राजकोट में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का भी संभावना रहेगा। ધોરાજીમાં ઓનલાઈન મિત્રતાના નામે રચાયેલું ખતરનાક કાવતરું બહાર આવ્યું હતું। સ્પેશિયલ મુલાકાતના બહાને લોકોને બોલાવી ગેંગ લૂંટ અને બ્લેકમેલ કરતી હતી। અનેક લોકોને શિકાર બનાવ્યા બાદ આખરે પોલીસના જાળમાં આવી ગયા હતા। પોલીસે 6 યુવક અને 2 મહિલાઓને ઝડપી આખા રેકેટનું ભાંડું ફોડ્યું હતું। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 1 મઈ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(7) અને 309(6) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યું હતું। ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓડીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા। એમની મોબાઈલ અને 4 વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી। એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા। તો વડોદરાના કોટના બીચ પર યુવકો ડૂબ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા ખાતેથી વડોદરા નજીક આવેલા કોટના બીચ પર 2 યુવકો ડૂબ્યા છે અને બંને યુવકોનું મોત થયું છે, જ્યારે નાવા ગયેલા 9માંથી 2 મિત્રો ડૂબી જતા મોત થયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, મહીસાગર બીચ પર મોજ મસ્તી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ફાયર બ્રિગેડે શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે। બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે પણ મોકલવામાં આવ્યા છે, જ્યારે કોટના બીચ દુર્ઘટનામાં 2 પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને એક જે યુવક છે, મૃતક યુવક, તે ભાજપના કાર્યકરનો દીકરો હોવાથી હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં નેતાઓ અને પોલિટિશિયન પહોંચી ગયા હતા, જ્યારે નાહવા ગયેલા 2 મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે। કુલ 9 લોકો બીચ પર નાહવા ગયા હતા અને તે દરમિયાન અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ઊંડાઈ વધી જતા આ બંને યુવકોના ડૂબી જવાથી મોત થયા। 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે। આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા। ડ્રાઉનિંગના કેસ હતા। કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે, 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર। સિંદરોડ પાસે આ ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। એએમસી ક્વાર્ટરના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સાયબર ઠગોએ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીને નિશાન બનાવ્યા છે। એમડીના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવી જનરલ મેનેજર પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસમાં બેંક એકાઉન્ટ સિલિગુડીનું છે, જ્યારે મોબાઈલ નંબર બિહારનો હોવાનું સામે આવ્યું છે। પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હાલો મલકાર, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો।
તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, બીજી બેંક ખાતામાંથી જે બેંક એકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યો. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો. તો એમને ખ્યાલ આવ્યું કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. સુરત જિલ્લાના ઓલપાડમાં ભ્રષ્ટાચારની સામે એસીબીએ કડક કાર્યવાહી કરી હતી. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા માટે લાંચ માંગનાર શિરેસ્તેદાર નિલેશ પાંડવ રંગે હાથ ઝડપાયો હતો. રૂપિયા 3000 લેતા જ એસીબી ટીમે સફળ ટ્રેપ કરી ભાડું ફોડ્યો હતો. બનેલી લૂંટની સાથે હત્યાની ગૂંચવણભરી ઘટના પોલીસે ઉકેલી લીધી છે. સુભાષ બ્રિજ નજીક રંગમતી નદી કિનારે અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળતા ખૂનનો મામલો સામે આવ્યો હતો. તપાસમાં મૃતક ઇસ્માઇલ કેર હોવાનું સામે આવ્યું હતું અને લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જામનગરમાં રંગમતી નદીના કિનારે ગઈકાલે વિક્ટોરિયા બ્રિજ નીચેના ભાગે એક ડેડ બોડી મળેલી હતી, જેમાં જેનું નામ હતું ઇસ્માઇલ હારૂનભાઈ કેર. આ બનાવ મર્ડરનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતા. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી. જેને અનુસંધાને જિલ્લા એલસીબી અને જિલ્લાના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે એ બંનેની ટીમો દ્વારા આ આરોપીને ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શોધખોળ ચાલુ કરવામાં આવેલી હતી. જૂનાગઢના કેશોદ તાલુકાના સુંદરડા ગામમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમોએ ઘટના પાછળના ભાગેથી તાળું અને જાળી તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ઇસમોએ સોનાના દાગીના અને રોકડ સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અમે ગયા હતા રવિવાર દી અમે ખરખરન કામે ખોટકાન કામે ગયા ને પાછળથી અમે 10:30 વાગે ગયા, 3:30 વાગે આવ્યા તો અમારા તાળા બાળા તૂટેલ હતો. એમાંથી ને કબાટ બબાટ તોડી, પાછળની બારી તોડી ને રોકડ રૂપિયા 90,000 ને આડેગાડે હતા, 85,000 ને 100 સોનાનો ચેન હતો 2 તોલાના આડેગાડે. એ બધા લઈ ગયા. જૂનાગઢ ખાતે ઓઝદ નદીમાંથી યુવકનું મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડ અને તરવૈયાએ યુવકની શોધખોળ કરી છે. ડુંગરપુર નજીક નદીમાં પડેલા યુવકનું મોત નીપજ્યું છે. ભુનેશ ધોળકિયાના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ રાખવાના મુદ્દે વિવાદ વધ્યો છે. વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે વેકેશન બેચના નામે નિયમ ભંગ અને વધારાની ફી ઉઘરાવતી ખાનગી શાળાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓના ધોરણ 10 નું હજી તો રિઝલ્ટ આવતીકાલે આવનાર છે. પહેલા જ લગભગ વેકેશન બેચ ચાલુ કરી નાખી છે. અમને છેલ્લા 2 દિવસથી અનેક વિદ્યાર્થીઓના અને એના વાલીઓના ફોન આવ્યા છે કે વેકેશન રાજ્ય સરકાર જે જાહેર કરે છે એ વેકેશનની જાહેરનામાનો ભંગ કરીને અનેક રાજકોટની ખાનગી શાળાઓ નામચીન છે અને અનેક નાની મોટી શાળાઓ છે કે વિદ્યાર્થીઓની પાસેથી વેકેશન બેચના નામે 30,000, 35,000, 38,000 એવી વેકેશન બેચના નામે ફી લઈ અને વિદ્યાર્થીઓને શાળા પર બોલાવી રહી છે. અત્યારે સમાજની અંદર વિદ્યાર્થીઓને આત્મહત્યા અને શૈક્ષણિક ભારને લીધે બનતા અનેક પ્રકારના કિસ્સાઓને લીધે સમાજ માટે આ ચિંતાનો વિષય છે. ત્યારે શાળા સંચાલકો એ પોતાની ફીની લાલચે વેકેશન બેચ નામની એક નવી પદ્ધતિ અપનાવી છે. પહેલા વેકેશન બેચ મફતની અંદર કરાવતા, પરંતુ અનેક ખાનગી શાળાઓ હવે વેકેશન બેચના નામે JEE નીટના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફીઓ ખંખેરવાનું ચાલુ કર્યું છે. અમદાવાદના કુબેરનગરની ચૂંટણીમાં વિજેતા બનેલી કલ્પના કોડેકર સામે બોગસ લિવિંગ સર્ટિફિકેટનો આરોપ લાગ્યો હતો. અરજદાર ચિરાગ શાહે ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ હતી અને સ્કૂલને પણ સત્યતા ચકાસવા પત્ર મોકલાયો હતો. કલ્પનાએ દાવો કર્યો છે કે તેણે એ જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને પોતે નિર્દોષ છે. ફરિયાદી ચિરાગભાઈ શાહ દ્વારા અત્રેની કચેરીને ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં એક એલસી ફરજી હોવા બાબતે તેઓએ રજૂઆત કરેલી. જેમના ઉપર આક્ષેપો છે તેવા કલ્પનાબેન સુરજભાઈ નવલેકર કે જેઓએ કૃષ્ણનગર વિદ્યાવિહાર સહેજપુર બોગાથી 1990માં શાળા છોડી છે તે પ્રકારનું એલસીનો આધાર પણ તેઓએ મૂકેલ
જેમાં તેમનો GR નંબર 1248 અને LC નંબર 3194 હોવાનું પણ રજૂઆતમાં મળે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અમદાવાદના કુબેરનગર વોર્ડના જે કોંગ્રેસના જે ઉમેદવાર છે કલ્પનાબેન તેઓ વિજેતા બન્યા છે, ત્યારે હવે તેમની ઉપર એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલ્પનાબેન દ્વારા જે LC રજૂ કરવામાં આવ્યું હતું તે LCમાં જે પુરાવો હતો તે નકલી પુરાવો હતો, તે પ્રમાણેનો જે પોલીસ ફરિયાદ છે તે કરવામાં આવી છે. કલ્પનાબેન આપણી સાથે છે. બેન, પહેલાં તો પોલીસ ફરિયાદ તમારી ઉપર કરવામાં આવી છે. પોલીસ ફરિયાદને તમે કઈ રીતે જુઓ છો અને LC નકલી હતું કે કઈ રીતે, કેમ? પોલીસ ફરિયાદ મારા પર થઈ અત્યારે મને ખબર નથી, સાંભળ્યું છે મેં, પણ મારા જોડે લેખિતમાં કંઈ નોટિસ આવી નથી. અને જે મારા LCના બાબતમાં જે વાત કરી રહ્યા છે આ લોકો, આ ખોટી વાત છે. અને મારી જે LC છે કૃષ્ણનગર વિદ્યાવિહારની એ સાચી છે. હું 8મા ધોરણ સુધી ભણી છું, બસ એટલું જ મને ખબર છે. બીજા કોઈ મને અહીંયા ચિરાગ પટેલ કોણ છે મને ખબર નથી, અને જે વાત ઉપાડે છે એ લોકો ખોટી વાત છે. એટલે જે LCમાં જે GR નંબર છે તે GR નંબરમાં જે GR નંબર છે તેમાં કોઈ બીજોનું નામ બોલી રહ્યું છે. ચિરાગ શાહ નામના વ્યક્તિ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. એટલે એવું કંઈ છે કે GR નંબર જે તમે રજૂ કર્યો છે ડોક્યુમેન્ટ તરીકે તેમાં કંઈક ઉલટફેર હોય? ચિરાગભાઈ, તો મેં અત્યારે કોઈ મીડિયાવાળા જોડે વાત સાંભળી, ચિરાગ પટેલ કોણ છે હું એને ઓળખતી નથી. અને GR નંબરમાં શું ફેરફાર કર્યા છે હું એના બાબતમાં પણ જાણતી નથી. મારા જોડે જો LC છે, મને જ્યાં લીગલ બોલાવશે હું કાનૂનથી બંધારણમાં બાંધેલી છે. જે કાનૂનમાં જે થાય છે જે એ રીતે હું એ લોકોને સપોર્ટ કરીશ. મારા જોડે જે પુરાવો છે હું પુરાવો રજૂ કરીશ. આગળ તમે શું કરશો? કારણ કે જે જિલ્લા શિક્ષણ અધિકારીમાં પણ જે રજૂઆત કરવામાં આવી છે તે લોકોએ પણ કીધું છે કે અમે પણ તપાસ કરીશું. તમે શું કરશો? ભલે ને કરે, હું તો કાનૂનના સાથે જ છું ને. જે આપણા કાનૂન છે એના હું આગળ થોડી ને જઈશ. જે લોકો જે કરશે એના હું બંધાયેલી છું. લાગે છે તમને કોઈના ઉપર શંકા છે કે કોઈ હાથે કરીને આવું કરાવતા હોય એવું કંઈ છે? જેના પેટમાં દુખી હોય. હવે જો આ સરકાર તાનાશાહીની સરકાર છે અને આપણા લોકશાહીમાં જીવાવાળા માણસ છે. હું ગરીબી સ્થાનથી આવી છું. મને લોકો મને સાહેબે અમિતભાઈ ચાવડાએ વિશ્વાસ મૂકીને ટિકિટ આપી અને હું એના ઉપર વિશ્વાસ પર ખરી પણ ઉતરી. મારા કામ બોલે છે. મેં સમાજમાં 15માં પણ લડી હતી, ત્યારે પણ હું હારી હતી થોડા વોટોથી, પણ તો પણ મેં કામ કર્યા લોકો માટે. તો મારા કામથી મને લોકો ચૂંટાઈ લાયા છે. કોંગ્રેસ પક્ષ તરફથી કેવી આશા છે? કેટલો સાથ અને સહકાર જોઈએ છે? કારણ કે પોલીસ ફરિયાદ થઈ છે, હવે તપાસ કરવામાં આવશે. ક્યાંક એવું લાગે કે તમારું પદ પણ જઈ શકે? કોંગ્રેસ પક્ષ પાસેથી કેટલી આશા? કોંગ્રેસ પાર્ટીને અત્યારે મેં કોઈને વાત કરી જ નથી, પહેલી વાત તો એ. બીજું, મને કોઈ બીક છે નહીં, કારણ કે હું ખોટી છું નહીં. અને મને લાગશે કે પાર્ટીની મદદ લેવાની છે ત્યારે લઈશું. બાકી અત્યારે અમે જ હું અડીકમ ઊભી છું, હું સાચી છું. મને કોઈ બીકની વાત જરૂર જ નથી ને. અને મને નોટિસ આવશે હું એમાં કરીશ, હું પણ ફાઇટ કરીશ. એટલે કલ્પનાબેન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પોલીસ દ્વારા જે પણ પૂછપરછ કરવામાં આવશે તેનો પણ તેમને જવાબ આપશે. સાથે સાથે તેમના દ્વારા જે LC રજૂ કરવામાં આવ્યું છે તેને પણ તેઓ પુરાવા તરીકે રજૂ કરશે. જે પણ જ્યારે પક્ષની જરૂર પડશે તો પક્ષનો પણ સહારો લેશે. પરંતુ જે વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, ચિરાગ શાહ નામના વ્યક્તિને તેઓ ઓળખતા નથી, ત્યારે તેઓ કાનૂનની સાથે અને કાનૂનની મદદથી આ જે તમામે તમામ આખો કેસ છે તેમાં તેઓ ઊભા રહેશે. કોઈ પણ જગ્યાએ તેઓ પીછેહટ નથી કરવાના તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે હવે આ કુબેરનગર વોર્ડમાં 3 મહિલાઓ હાલ કોર્પોરેટર છે, ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે અહીંયા શું થાય છે. કેમેરા પર્સન ધ્રુવ પડિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના લાંબા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના લાંબાના ગેસ નોટિસ આપવામાં આવતી હતી અને હવે તે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અહીંયા વોશિંગ પ્રકારના જે યુનિટો છે જેની અંદર કાપડ ધોવાઈ રહે છે, જે GPCB દ્વારા અમને નોટિસો આપવામાં આવી હતી, જેને અમે એસ્ટેટ દ્વારા નોટિસો આપી છે. જે અહીંનું જે ગંધાતું પાણી છે, કેમિકલયુક્ત પાણી, એ કેનાલની અંદર છોડવામાં આવી રહ્યું હતું. તેથી અમે નોટિસો આપવામાં આવી છે અને એને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં હાલ જે કોર્પોરેશન અને GPCB દ્વારા જે ડિમોલેશનની કામગીરી છે તે લાંબા વોર્ડમાં કરવામાં આવી છે. ગ્યાસપુર ગામ ખાતે જે વોશિંગ યુનિટો આવેલા છે ત્યાં નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ આજે જે GPCB અને કોર્પોરેશન દ્વારા જે યુનિટો છે ત્યાં ડિમોલિશનની કામગીરી છે તે
હાથ ધરવામાં આવી છે, જે અહીંયા જે વોશિંગની કામગીરી છે તે કરવામાં આવતી હતી અને જે પાણી છે તે સીધું નદીમાં ઠાલવવામાં આવતું હોવાનો જીપીસીબી દ્વારા જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જે નદીમાં જે પ્રદૂષિત પાણી છે તે છોડવામાં આવતું હોવાને કારણે જે આ તમામ જે વોશિંગ યુનિટો છે તેની ઉપર હાલ જે બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે। અહીંયાના જે માલિકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શા માટે આ डिमोलिशन કરવામાં આવ્યું છે? ये क्या है कि जो विजिलेंस वाले आए उन लोगों ने बोला है कि तुम्हारा पानी नदी में जाता है, तुम गैरकायदेसर कर रहे हो। ક્યાંનું શા માટે તોડવામાં આવ્યું? કારણ કે કહેવામાં આવે છે ગેરકાયદેસર છે, પાણી પ્રદૂષિત છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવે છે, હકીકત શું છે? અહીંયા કોઈ પાણી પ્રદૂષિત નથી, જેટલું બી પાણી પ્રદૂષણ છે ને એ સુરેશ ફાર્મનું જ છે। એની ગેરકાયદેસર બધું બાંધકામ બી ત્યાં ગેરકાયદેસર છે। આ પણ ગેરકાયદેસર આ પણ ગેરકાયદેસર છે, પણ અમને ટાઈમ બી નથી આપ્યો ખોલવાનો। અમે 3 દિવસથી અમે કહી દીધું, સરેન્ડર બી કરી દીધું છે અમે ખોલવા માટે, તો બી સામેથી આગળથી સુરેશ ફાર્મના લોકો જેને પ્રેશર આપીને તોડાવડાયું, પણ ત્યાં બી બિનકાયદેસર જ છે। એટલે જે અન્ય જગ્યાએ પણ જે ગેરકાયદેસર જે પ્લાન્ટ આવેલા છે તેને પણ તોડવાની હાલ માંગ છે તે કરવામાં આવી રહી છે। જે છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી જે આ યુનિટો છે ગેરકાયદેસર યુનિટો છે તે ધમધમતા હતા। આ તમામ જે વોશિંગ પ્લાન્ટ છે તે અહીંયા ચાલતા હતા અને જેનું પાણી છે તે ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જે ખેડૂતો છે તે ઉપયોગમાં લેતા હતા। ત્યારે જે બીજી બાજુ હવે જે અન્ય જે ગેરકાયદેસર જે પ્લાન્ટ ચાલી રહ્યા છે તેમની ઉપર પણ જે બુલડોઝરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, ત્યારે કોર્પોરેશન અને જીપીસીબી દ્વારા અંતે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। કારણ કે ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર પ્લાન્ટ છે તે ધમધમી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે તંત્ર છે તે જાગ્યું છે અને પોતાનો હથોડો છે, પોતાનું બુલડોઝર છે તે ચલાવ્યું છે, ત્યારે અહીંયાના જે વર્કરો છે, અહીંયાના જે માલિકો છે તેમનામાં પણ હાલ એક રોષ જોવા મળી રહ્યો છે કે સુએજ ફાર્મ જેવા જે મોટા ફાર્મ છે, મોટા પ્લાન્ટ હજુ પણ ચાલી રહ્યા છે કે જેનું પાણી સીધું સાબરમતી નદીમાં છોડવામાં આવે છે, તેના ઉપર પણ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે, ડિમોલેશન કરવાની માંગ છે તે હાલ ઉઠી રહી છે। ત્યારે એ જોવાનું રહેશે કે મોટા પ્લાન્ટ ઉપર કોર્પોરેશન અને સાથે જીપીસીબીનું તંત્ર છે તે ક્યારે કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરાના વોર્ડ નંબર 15માં રાજકીય તણાવ વધ્યો હતો। ભાજપના નવનિયુક્ત નગરસેવકો પર પ્રજાના પ્રશ્નો ઉકેલવા કરતા રીલ બનાવી સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ લાગ્યો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં તેઓ જાતે સફાઈ કરતા દેખાતા રાજકીય ચર્ચા ગરમાઈ હતી। ભાવનગરના સેવાભાવી તબીબ ડોક્ટર ગણેશ બારૈયાને ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સન્માનિત કર્યા હતા। શારીરિક અક્ષમતાને હરાવી તેમની સંઘર્ષ ગાથા યુવાનો માટે પ્રેરણારૂપ ગણવામાં આવી હતી। મંત્રી નિષ્ફળતાથી ન ડરી આગળ વધવા અને આત્મહત્યાથી દૂર રહેવા યુવા પેઢીને સંદેશ આપ્યો હતો। અમદાવાદના પંચવટી વિસ્તારમાં વિશ્વાસને તોડતી ઘટના સામે આવી હતી। ઘરગાટીએ જ પોતાના સાથીદારો સાથે ચોરીનો પ્લાન બનાવી પોતાને બંદી બનાવવાનું નાટક કર્યું હતું। બધું લગભગ સફળ થવાનું હતું, પરંતુ ફરિયાદીના પિતા સમયસર પહોંચી ગયા હતા અને આખરે ચોરી નિષ્ફળ ગઈ હતી અને ઘરગાટીની ચાલાકી બહાર આવી હતી। બે અજાણ્યા માણસો દેખાઈ આવે છે। જગદીશભાઈએ આ બંને અજાણ્યા માણસોને પૂછ્યું કે તમે લોકો કોણ છો અને મારા ઘરમાં તમે શું કરી રહ્યા છો। એ દરમિયાન પોતાના ઘરે રાખેલો જે નોકર જેનું નામ શંકર છે તે ત્યાં આવે છે અને શંકર એવો બચાવ કરે છે કે આ બંને આરોપીઓ મને બાંધી અને ઘરમાં ચોરી કરવા માટે આપના ઘરમાં ઘૂસી આવેલા છે। ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમના ડ્રાઈવર દ્વારા આ બંને આરોપીઓને પકડવાની કોશિશ કરવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને તેમની સત્તાનો અસરકારક ઉપયોગ જેવું છે, એક પતે નેતા બીજું આવી જ ગયું હોય તમારે, છેવટે વીવીઆઈપી મોમેન્ટ તો આવી જ ગઈ હોય તમારે
કે ભાઈ હવે તમારા આની પાછળ કાલ આ મંત્રી આવવાના છે કે કોઈક ઓફિસર આવવાના છે, એટલે એની પાછળ તમારે એક પળ નવરાશ ના હોય એમ. અને પછી ઓફિસમાંથી તો પાછા જે કામ પૂછે તો પૂછે જ, કેમ આટલું બધું લેટ થાય છે, કેમ થાય છે. પણ જિલ્લામાં તમે જુઓ તો આખા મહિનામાં 10-15 કાર્યક્રમ આવી ગયા હોય, પણ કલેક્ટર છે એટલે કલેક્ટરની તાકાત એટલી બધી છે. મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતાં કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે. પોરબંદરમાં 4 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે 12 વર્ષના સગીર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી સગીરે તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.